જીટીયુની એક્ઝામમાં પાસ થવા માટેના સુપર 30 ક્વેશ્ચનની સિરીઝમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે RDBMS એટલે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જે સેમેસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના દરેક વિદ્યાર્થી મિત્રોને સેમેસ્ટર 3 ની એક્ઝામમાં આવવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો એના આજે આપણે સુપર 30 ક્વેશ્ચન હું તમને અહીંયાથી એવા પ્રોવાઈડ કરીશ કે તમે એટલા ક્વેશ્ચન કરીને જાઓ છો તો મારી તમને ગેરંટી છે 110% પાસ થઈ જશો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ પાસિંગ થવા માટેના ક્વેશ્ચન છે। જો તમારે સારામાંથી સારા માર્ક્સ મેળવવા છે, બેસ્ટમાંથી બેસ્ટ માર્ક્સ મેળવવા છે તો આપણા RDBMS ના યુનિટ વાઇઝ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મૂકેલા છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। પ્લસ જોડે જોડે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, બેલ આઇકોન ઓન કરી દેવાના છે, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। પ્લસ સેમેસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના દરેક સબ્જેક્ટનો કોર્સ પણ આપણે અપલોડ કરી દીધો છે વિથ લેક્ચર્સ, વિડિયો લેક્ચર સાથે। પ્લસ એની અંદર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિથ આન્સર, મોડલ પેપર, સુપર 30 ક્વેશ્ચન વિથ આન્સર, દરેક વસ્તુ એની અંદર અપલોડ છે। તો ખાસ ફટાફટ એને એપ્લિકેશન છે આપણી જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર, તો ફટાફટ ડાઉનલોડ કરી લેશો, અથવા તમે ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ત્યાંથી પણ કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો। હવે વાત કરીએ RDBMS ના સુપર 30 ક્વેશ્ચન જે તમને જીટીયુ ની અંદર પાસિંગ માર્ક્સ ઈઝી મેળવી શકે છે। મારી ગેરંટી પાસિંગ માર્ક્સની છે। નસીબ તમારું, એમાંથી 50-60 માર્ક્સનું પણ પૂછાઈ જાય, પણ હું તમને પાસિંગ માર્ક્સની ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો વાત કરીએ વન બાય વન ક્વેશ્ચન એની અંદર। તો RDBMS ના સુપર 30 ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે, એ બધા જ ક્વેશ્ચન મેં અહીંયા લિસ્ટ આપી દીધું છે। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિફરન્સ, ડિલીટ એન્ડ ડ્રોપ્સ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી બે એક્સપ્લેન ધ DDL કમાન્ડ, DCL કમાન્ડ અને TCL અને DML। આમાંથી કોઈ એક ક્વેશ્ચન 110% વિથ એક્ઝામ્પલ નો હશે, ફાઇનલ હશે જીટીયુ ની એક્ઝામમાં। એટલે ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, કયો DDL, DCL, TCL અને DML। ઓકે, કમાન્ડ વિથ એક્ઝામ્પલ કીધો છે એટલે ખાસ કરી લેજો। આ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ બધાને એક રિક્વેસ્ટ છે, અહીંયા હું જેટલા ક્વેશ્ચન બતાવું છું એ બધા ક્વેશ્ચન તો તમારે આવડવા જ જોઈએ, અને એના પછી જો ટાઈમિંગ છે તો તમે બીજા પણ ક્વેશ્ચન તૈયાર કરશો। યુનિટ વાઇઝ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન મૂકેલી છે, એમાંથી તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો। જો સારા માર્ક્સ મેળવવા માંગો છો, બેસ્ટ સ્કોર કરવા માંગો છો, તો યુનિટ વાઇઝ જે ક્વેશ્ચન મૂકેલા છે બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે। બીજું કે જે પ્રમાણે હું અહીંયાથી તમને મારી ટોટલી એફોર્ડ આપું છું, મારી એફોર્ડ પ્રમાણે વિડીયોઝના અંદર તમને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પ્રોવાઈડ કરું છું, તમારે ફક્ત એટલું કામ કરવાનું છે, આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી ગુજરાતના કોઈ પણ કોલેજના કોઈ પણ વિદ્યાર્થી આ પ્રશ્નો સિવાય બાકી રહી ના જાય, એટલું આપણે કામ કરવાનું છે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ડેફિનેશન, સ્કેમા, ઇન્સ્ટેક્સ એન્ડ સબ સ્કેમા, મોસ્ટ ટાઈમ છે એક્સપ્લેન ડેટા ડિક્શનરી એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ સમજાવવાના છે। પછી હુ ઇઝ અ DBA, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડિફાઇન રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ DBA, શું છે DBA, ડિફરન્સ ડેટા એન્ડ ટોલરન્સ, પછી ડિફરન્સ બિટવીન ગ્રાન્ટ એન્ડ રિવોક, મોસ્ટ IMP છે। ડિફરન્ટ ઓર્ડર બાય વર્સિસ ગ્રુપ બાય ક્લોઝર્સ, મોસ્ટ IMP ક્વેશ્ચન છે। અને SQL આ ટાઈપનું આવી શકે છે, SQL ક્વેરી છે, ખાસ ધ્યાન રાખજો, આની અંદર ડેટા ચેન્જીસ થઈ શકે છે, પણ એક SQL ક્વેરી આવશે ને આવશે, ખાસ આવશે। ઓકે, તો ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો। એના પછી નેક્સ્ટ જોઈએ એક્સપ્લેન સિંગલ રો ફંક્શન, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એક્સપ્લેન ફોલોઇંગ ફંક્શન, આ ફોલોઇંગ ફંક્શન તમારે બતાવવાના છે, મોસ્ટ IMP છે, ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો। બહુ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, એ બધા જ ફંક્શન તમારે પરફેક્ટલી કરવાના છે। પછી એક્સપ્લેન એન્ડ નોટ ઇન ઓપરેટર ઇન SQL, SQL નોટ ઇન ઓપરેટર SQL સમજાવવાનું છે, મોસ્ટ IMP છે। પછી એક્સપ્લેન ટાઇપ્સ ઓફ આઉટર જોઇન્ટ વિથ એક્ઝામ્પલ, આઉટર જોઇન્ટ વિથ એક્ઝામ્પલ, સેટ ઓપરેટર વિથ એક્ઝામ્પલ, બધા જ અહીંયા વિથ એક્ઝામ્પલ પૂછેલા છે, ખાસ જોજો। પછી વોટ ઇઝ અ જોઇન, એક્સપ્લેન સેલ્ફ જોઇન વિથ એક્ઝામ્પલ, જોઇન શું છે અને એના સેલ્ફ જોઇન સમજાવવાનું પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી ડિફાઇન વ્યૂ, ઇન્ડેક્સ એન્ડ સમજાવવાનું છે। પછી એક્સપ્લેન કમાન્ડ ટુ ક્રિએટ
સિક્વન્સ વિથ ઓલ ઓપ્શન્સ, એના સિક્વન્સ સમજાવવાના છે, ઓલ ઓપ્શન્સ સાથે સમજાવવાના છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એક્સપ્લેન એન્ટિટી કોન્ટ્રાક્ટ્સ વિથ એક્ઝામ્પલ, વેરી એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્લેન વ્યૂ વિથ ટાઈપ્સ and advantage and disadvantages, very most important. Explain foreign key with syntax and example. તો સિન્ટેક્સ અને એક્ઝામ્પલ સાથેના બધા જ ક્વેશ્ચન તમારે સમજાવવાના છે. આ બધા જ ક્વેશ્ચનના આન્સર એની પીડીએફ, યુનિટ વાઇઝ પીડીએફ છે, એની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી, તૈયારીમાં લાગી જવાનું છે. આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. એક પણ ક્વેશ્ચન બાકી ના રહી જાય એની ખાસ તકેદારી રાખશો. અને ફરીથી હું તમને રિમાઇન્ડ અપાવું છું, કારણ કે વારંવાર રિમાઇન્ડ એટલા માટે મારે તમારે અપાવવું પડે છે કે આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે તૈયારી કરીને જાય 30 ક્વેશ્ચનની તૈયારી કરી જાય 30 ક્વેશ્ચનની લાવા છે એમને 70 આઉટ ઓફ 70, અને પછી મને કે સાહેબ તમે તો જે ક્વેશ્ચન આપ્યા હતા ને 30 માંથી એમાંથી 40 માર્ક્સનું પૂછાયું. ભાઈ હું પહેલા જ કહું છું, મારું ટાઇટલ લખેલું છે પાસ થવા માટેના ક્વેશ્ચન છે. પાસનો મતલબ થાય 23 માર્ક્સ. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. હા, તમને હું પાસની ગેરંટી આપું છું, પણ જો તમારું નસીબ સારું છે અને આપણે હશે ઘણા આમાંથી સારા એવા માર્ક્સ આવવાના છે, મને તો વિશ્વાસ જ છે. પણ વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે જીટીયુની એક્ઝામમાં આ રીતના ક્વેશ્ચન અમે આપતા હોઈએ છીએ, અમે આખું રિસર્ચ કરીને આપતા હોઈએ છીએ, અને આમાંથી તમને ઘણી વખતે 50-55 માર્ક્સનું પણ પૂછાઈ જતું હોય છે. થોડું ટફ પેપર નીકળે છે તો 40 થી 45 માર્ક્સનું પૂછાતું હોય છે. ઈઝી પેપર નીકળે છે તો ઘણી વખત 60 અપ માર્ક્સનું આવી જતું હોય છે. પણ અમે તમને અહીંયાથી પાસની ગેરંટી આપીએ છીએ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. જે લોકો આ ક્વેશ્ચન કરીને જશે એ પાસ તો થઈ જ જવાના છે, પણ આમાંથી એક પણ ક્વેશ્ચન બાકી રાખવાનો નથી, એ પણ ધ્યાન રાખવાનું છે. ઓકે, ક્લિયર? ચલો એના પછી વાત કરીએ, વોટ ઇઝ અ ઇન્ડેક્સ. ઇન્ડેક્સ શું છે? એક્સપ્લેન ટાઇપ્સ વિથ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજ. હવે આની અંદર બે ટાઈપનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ઇન્ડેક્સ પૂછે તો 3 માર્ક્સમાં, પણ વિથ એક્સપ્લેન કીધું છે, ટાઈપ સાથે એક્સપ્લેન કીધું છે તો 7 માર્ક્સમાં. ઘણી વખતે તમને ક્વેશ્ચન પૂછે વોટ ઇઝ ઇન્ડેક્સ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ નો પૂછી નાખે, તો એ 4 માર્ક્સમાં પણ પૂછી નાખે ઇન્ડેક્સના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. ઓકે, એના પછી રાઇટ અ સિક્વન્સ વિથ ઓલ ઓપ્શન્સ, સો વિથ એક્ઝામ્પલ હાઉ ટુ યુઝ ઇન્સર્ટ વિથ વેલ્યુ ટેબલ, એટલે ટેબલની અંદર કઈ રીતના વેલ્યુ પુટ કરી શકે છે એ એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. પછી વોટ ઇઝ અ PLSQL, શું છે PLSQL, explain advantages and disadvantages. એના PLSQL ના advantages and disadvantages પણ સેપરેટલી ક્વેશ્ચન પૂછી શકે છે, અથવા આખો 7 માર્ક્સ ની અંદર પણ ક્વેશ્ચન પૂછી શકે છે. ક્લિયર? એના પછી છે વોટ ઇઝ ક્રશર વિથ ઓલ ટાઈપ ઓફ ક્રશર વિથ એક્ઝામ્પલ. પછી વોટ ઇઝ અ ટ્રિગર, ટ્રિગર શું છે વિથ એક્ઝામ્પલ, ટાઈપ્સ અને વિથ એક્ઝામ્પલ. એક્સપ્લેન સિસ્ટમ ડિફાઇન એક્સપેક્શન, write a PLSQL block to print 1 to 10 using for loop. યુઝિંગ ફોર લૂપ છે, આવી 2-3 લૂપો છે એ જોઈ લેજો એકવાર. ઓકે, નંબર ચેન્જીસ થઈ શકે છે. ડિફાઇન PLSQL બેઝિક સ્ટ્રક્ચર સમજાવવાનું છે. પછી એક્સપ્લેન કન્ડિશનલ કંટ્રોલ સ્ટ્રક્ચર ઇન PLSQL વિથ એક્ઝામ્પલ બતાવવાનો છે. ક્લિયર? એના પછી નેક્સ્ટ explain interactive control structure in PLSQL. પછી what is a normalization, most IMP છે. list out advantages and disadvantages. પછી 1NF, first, second ને third and normalization with example. એમાંથી કોઈ પણ 2 અથવા 1 અથવા 3 આવી શકે છે. સેપરેટલી પણ પૂછી શકે છે, ભેગા પણ પૂછી શકે છે, એટલે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી ડિઝાઇન એન્ડ નોર્મલાઇઝેશન સ્કેમા પર એઝ પર ફોલોઇંગ ડેટા, એક ડેટા આપેલો છે, ડેટા ચેન્જીસ થઈ શકે છે. ફરીથી કહું છું, ડેટા ચેન્જીસ થઈ શકે છે, ધ્યાન રાખજો. ઓકે, પછી એક્સપ્લેન રિક્વાયર ઓફ 3NF, ગીવ ધ એક્ઝામ્પલ ઓફ ટેબલ નોટ ઇન 3NF with to convert to B3NF. ઓકે, અને ડિફાઇન સ્ટેટ રિક્વાયરમેન્ટ ઓફ નોર્મલાઇઝેશન. તો 35 ક્વેશ્ચન નીકળ્યા છે અહીંયા, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો એટલે જીટીયુ ની અંદર 100% વિદ્યાર્થી મિત્રો તમે પાસ થઈ જશો. ઓકે, તો હવે તમારા આ DBMS ના તમને યુનિટ વાઇઝ ક્વેશ્ચન પણ મળી ગયો છે, સુપર 30 પણ ક્વેશ્ચન મળી ગયા છે. આના વિથ સોલ્યુશન પણ આપણા કોર્સની અંદર છે, વિડિયો લેક્ચર દ્વારા સમજાવવામાં પણ આવ્યું છે.
દરેક વસ્તુ ઈચ એન્ડ એવરી વસ્તુ મારા તરફથી મારી જેટલી તાકાત હતી, જેટલી મારી એફર્ટ હતી, એટલી બધી જ મેં તમને પ્રોવાઈડ કરી છે મારા વિદ્યાર્થી મિત્રોને. ગુજરાતના દરેક કોલેજના દરેક વિદ્યાર્થી મિત્રો મારા પોતાના વિદ્યાર્થી મિત્રો છે. એ પ્રમાણેની મેં મહેનત કરીને તમને પ્રોવાઈડ કરી દીધું છે. બસ હવે તમારી તૈયારી કેવી થાય છે, અને ખાસ આ તૈયારીના આધારે પેપર જ્યારે ફિનિશ થાય છે અને તમને અમારા તરફથી કેટલો સપોર્ટ મળ્યો છે, એ સપોર્ટનો એક વિડીયો તમારે મને શેર કરવાનો છે. કોઈ પણ વિડીયો તમે મને શેર, એક શોર્ટ્સ વિડીયો પણ શેર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરી શકો છો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી દરેક મારા ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને જીટીયુની પરીક્ષામાં પાસ થઈ શકે, એટલી મારી ઈચ્છા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આશા રાખું છું આ ઈચ્છા જલ્દીથી જલ્દી તમે પૂર્ણ કરશો. આ વિડીયોને ગુજરાતના દરેક વિદ્યાર્થી, કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર વળતા દરેક વિદ્યાર્થી જોડે આપણે પહોંચાડવાની તૈયારી કરીશું. પોતાના સોશિયલ મીડિયા ઉપર, પોતાના સ્ટેટસ ઉપર દરેક ફ્રેન્ડ સર્કલને શેર કરીશું, અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.